તમારું સ્વાગત છે મારી ચેનલમાં. હમણાં ચાલી રહી છે રાજસ્થાન ટુરિઝમ સિરીઝ અને હું લઈને છું જોધપુર જિલ્લામાં ફરવા માટે ટોચના પર્યટન સ્થળો. નંબર 1, મહેરાનગઢ કિલ્લો. આ ભારતના સૌથી મોટા કિલ્લાઓમાંનો એક છે. તે વાદળી શહેર જોધપુર અને પહાડીઓની ટોચ પર સ્થિત એક શક્તિશાળી છે. કિલ્લાના મહેલોમાં કલાકૃતિઓ, લોકસંગીતના સાધનો, કાપડ, બખ્તર, ચિત્રો, ફર્નિચર અને કોસ્ટ્યુમનો સંગ્રહ દર્શાવતી સંખ્યાબંધ ગેલેરીઓ છે. ધાબા પર તમે આખા શહેર અને થોડા ઘરોને વાદળી રંગમાં જોવાનો આનંદ માણી શકો છો. તે કિલ્લાની અંદર રેસ્ટોરન્ટ, શૌચાલય અને લિફ્ટની સેવાઓની સુવિધાઓ ધરાવે છે. નંબર 2, જસવંતથાળા. જસવંતથાળા દરરોજ સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. જોધપુર અને મારવાડ ક્ષેત્રના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે વધુ જાણવા માટે આ એક ઉત્તમ સ્થળ છે. જોધપુરમાં ફરવા માટે શાંત સ્થળ. નંબર 3, રાવજોધા ડેઝર્ટ રોક પાર્ક. વિવિધ પ્રકારની વનસ્પતિ પ્રજાતિઓ, પક્ષીઓ, ખિસકોલીઓ, તળાવ અને માછલીઓ, સરીસૃપ, જંગલી ડુક્કર અને મહેરાનગઢ કિલ્લાના વિશાળ દ્રશ્યો અને તેની સીમાની દિવાલો, ઝીપ લાઇનનો અનુભવ સાથે ખડકાળ રણની ટેકરીઓમાંથી પગપાળા 2 કિલોમીટર ટ્રેકિંગ કરવાનો ખૂબ જ અદભુત અનુભવ હતો. તેમાં ઓછામાં ઓછો અડધો કલાક અને તમારી રુચિ પ્રમાણે વધુમાં વધુ સમય લાગશે. પ્રવેશ ફી ₹100 ચૂકવવા પડશે અને વધારાની ફી સાથે માર્ગદર્શિત પ્રવાસો પણ ઉપલબ્ધ છે. નંબર 4, બાલસમંદ તળાવ. અમે ખરેખર બાલસમંદ લેક પેલેસની મુલાકાતનો આનંદ માણ્યો. તે સૂર્યોદય અને સૂર્યાસ્તના મનોહર દ્રશ્યો સાથે તળાવના કિનારે સુંદર રીતે બાંધવામાં આવ્યું છે. ખોરાક મહાન અને અધિકૃત હતો. વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ સચવાય છે. તળાવ સુંદર ખીલેલા કમળથી ભરેલું છે. નંબર 5, કાયલાના તળાવ. જોધપુરમાં જોવા માટે કાયલાના તળાવ એક સુંદર અને શાંત સ્થળ છે. તે એક કૃત્રિમ તળાવ છે જેનું નિર્માણ 1872માં પ્રતાપસિંહ દ્વારા 2 ભૂતપૂર્વ મહેલો અને બગીચાઓની જગ્યા પર કરવામાં આવ્યું હતું. આ સરોવર 84 ચોરસ કિલોમીટરની વિસ્તાર ધરાવે છે અને તેનું પાણી ઇન્દિરા ગાંધી કેનાલમાંથી મેળવે છે. આ તળાવ ટેકરીઓ અને ખડકોથી ઘેરાયેલું છે અને સૂર્યાસ્તનો મનોહર દ્રશ્ય આપે છે. નંબર 6, તુરજીકા ઝાલરા બાવડી. કોઈ ટિકિટની જરૂર નથી. તે ખુલ્લી પરંતુ વ્યસ્ત અને સાંકડી શેરીમાં સ્થિત છે. મારી મુલાકાત દરમિયાન મને નોંધપાત્ર ભીડનો સામનો કરવો પડ્યો. આ અગાઉના યુગનું એક પગથિયું છે. ફોટોગ્રાફી માટે તે એક સારું સ્થળ છે જે સંભવત મોટી ભીડનો ફાળો આપે છે. પગથિયા ઊભા છે, તેથી નીચે ઉતરતી વખતે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. એક્સેસ પર દેખરેખ રાખવા માટે કોઈ નથી. અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે. અધિકારીઓએ સલામતીના પગલાં અમલ મૂકવા જોઈએ. એકંદરે તે મુલાકાત લેવા માટે યોગ્ય સ્થળ છે. જો તમે મારી જેમ ખાસ કરીને ફોટોજેનિક ન હો તો કદાચ ચિત્રો લેવાને બદલે સ્ટેપલ જોવા માટે મુખ્યત્વે મુલાકાત લેશો. તો મિત્રો, આ હતા જોધપુર જિલ્લામાં ફરવા માટે ટોચના પર્યટન સ્થળો. આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.